વધુ એક ચહેરો સામે આવ્યો છે। ત્રિકમ છાંગાને ફોન આવ્યો છે। જી હા, ત્રિકમ છાંગાને ફોન આવ્યો છે। મંત્રી પદના શપથ લેવા માટે તેમને ફોન આવ્યો છે। એટલે મંત્રીમંડળમાં ત્રિકમ છાંગાને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। ત્રિકમ છાંગા આ એવું નામ, એક નવો ચહેરો જેમને તક આપવામાં આવી રહી છે। ત્રિકમ છાંગા જેમને ફોન આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે। ધારાસભ્ય પીસી બરંડાને પણ ફોન આવ્યો હોવાની વિગતો છે। પીસી બરંડા જેમને પણ ફોન આવ્યો છે, મંત્રી પદના શપથ લેશે પીસી બરંડા। નવું વર્ષ, નવું મંત્રીમંડળ, નવા પડકારો વચ્ચે આ તમામ નવા ચહેરાઓ પર વિશ્વાસ મૂકતા ભૂપેન્દ્ર દાદાની સરકાર હવે પોતાના કર્તવ્ય પથ પર આગળ વધી રહી છે। જેમાં ધારાસભ્ય પીસી બરંડાને પણ ફોન આવ્યો હોવાની વિગતો છે। ભિલોડા બેઠક પરથી તેઓ ધારાસભ્ય પીસી બરંડા જેમને મંત્રીમંડળમાં એન્ટ્રી આપવામાં આવી છે। ભિલોડા બેઠક પરથી તેઓ ધારાસભ્ય છે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। પીસી બરંડા આખરે કોણ છે? ઉત્તર ગુજરાતનો એક મોટો ચહેરો, પૂર્વ આઈપીએસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। BA LLB સુધીનો અભ્યાસ તેમણે કરેલો છે। સાથે સાથે 2017માં ભિલોડાથી તેઓ લડ્યા પરંતુ જીતી નહોતા શક્યા। ફરી એકવાર તેઓ ચૂંટણી લડ્યા ભિલોડા બેઠક પરથી 2022માં અને તે વખતે વિરોધીઓને પડકાર આપતા તેઓ ખૂબ સારી લીડથી જીત્યા હતા। ઉત્તર ગુજરાતનો ચર્ચિત આદિવાસી ચહેરો જેના પર વિશ્વાસ મૂકતા તેમને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। તો આપ જુઓ, જે પણ નામ સામે આવી રહ્યા છે તેમને કેમ પસંદ કરવામાં આવ્યા છે તેના પાછળ પણ ઘણા સમીકરણો અહીંયા સેટ થતા સ્પષ્ટપણે જોઈ શકાય છે। સૌરાષ્ટ્રની વાત હોય, દક્ષિણ ગુજરાતની વાત હોય, ઉત્તર ગુજરાત કે પછી મધ્ય ગુજરાત, તમામ ચહેરાઓ જે પણ નામ સામે આવી રહ્યા છે તેની પાછળ તે વિસ્તારનું પ્રભુત્વ વધારવા માટે સાથે સાથે જ્ઞાતિગત સમીકરણો પણ સેટ કરવાના પૂરતા પ્રયત્નો અહીંયા ભારતીય જનતા પાર્ટી અને ભૂપેન્દ્ર દાદાની સરકાર દ્વારા કરવામાં આવતું સ્પષ્ટપણે લાગી રહ્યું છે।